આપ જોઈ રહ્યા છો ભરતભાઈ ભજીયા બનાવી રહ્યા છે, રેસીપી તૈયાર કરી રહ્યા છે અને હમણાં મસ્ત મજાના ભજીયા બને તૈયાર કરી છે અને આપણે ખાવાના છે. પણ આપણે જોઈ રહ્યા છો ભરતભાઈ ભજીયા બનાવી રહ્યા છે, ખાઈ રહ્યા છીએ. ભરતભાઈના એકદમ ફુલાવણીવાળા બટેકા બધા સ્ટેપ બાય સ્ટેપ પહેલાં ફુલાવણીવાળા ભજીયા બનાવી રહ્યા છે અને પછી બધા ચૂંદા. આપણે બિરયાની બનાવી રહ્યા છીએ. બિરયાનીમાં 1 કિલો તેલ નાખી દઈશું. આપણે તેલ નાખ્યા પછી આપણે એને ગરમ થવા દઈશું તેલને. હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે. કે તમારે ટમેટા છે, લીલી ડુંગળી છે, કોથમીર મરચાં છે, ધાણા છે, લીંબુ છે લીલો. આપણે એમાં ગરમ મસાલો નાખી દઈએ અને કડક કરીને ગરમ થવા દઈશું એટલે એકદમ પાકી છે ને ગરમ મસાલો એકદમ. પછી એમાં આપણે લીલો નાખશું, એકદમ લીલો લીંબુ નાખશું અને પછી ઉકળવા દઈશું એને. આપણે એમાં ડુંગળી નાખી દઈશું સમારેલી. આપણે ડુંગળી અને એમાં ધાણા પણ નાખી દીધા છે. હવે એને મિક્સ કરશું. આપણે એને હલાવી મૂકશું મોટા ચમચથી. એકદમ મિક્સ કરી દઈશું અને થોડું ગરમ થવા દઈશું. એમાં આપણે નાખી દઈશું, એમાં આપણે લસણ નાખ્યું છે, એમાં લીલા મરચાં પણ નાખી દઈશું. આપણે એમાં ડુંગળી, લીલા મરચાં, લસણ, પછી એમાં આપણે લીલો ધાણા નાખ્યા છે. બધા હવે બધું મિક્સ કરી દઈશું. આપણે બધા ચમચા વડે હલાવી નાખશું તો મિક્સ કરી દઈશું. અને પછી ગરમ થવા દઈશું. આ જોઈ રહ્યા છો ભાત છે, બાસમતી ચાવલ મિક્સ કરી રહ્યા છે. વઘાર પાકી જાય એકદમ મિક્સ કરી રહ્યા છે ને એકદમ ધીમે ધીમે હલાવી રહ્યા છીએ. ગરમ થઈ રહ્યું છે બધું. આપણે એમાં સમારેલા ટમેટા પણ એડ કરી દઈશું અને મિક્સ કરી નાખશું. હલાવીને આપણે એકદમ બધું મિક્સ કરવું, એકદમ ગ્રેવી એકદમ પાકે એવી માટે કરી નાખશું. આપણે એમાં હવે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર ત્રણેય વસ્તુ મિક્સ કરી એકદમ એની અંદર નાખી દઈશું. એકદમ મસ્ત મજાનું એને બધું એકદમ નાખી દઈશું અને પાછું એને મિક્સ કરશું. બધું મિક્સ કરી નાખશું, હલાવી નાખશું. એકદમ ગ્રેવીને પાકવા દઈશું અને એકદમ ચમચાથી હલાવી નાખશું. મોટા પાકવા દઈશું એને. ફરી હલાવીને મિક્સ કરશું ગ્રેવીને. બધું મિક્સ થઈ જાય એકદમ. પછી એને થોડી વાર માટે આપણે એને પાકવા દઈશું. એકદમ બિરયાની બનાવી રહ્યા છીએ સ્ટાર્ટિંગથી. એમાં પાણી એડ કરી દઈશું. આપણે પાણી એડ કર્યા પછી ઘણી કલાક એને થવા દઈશું. એમાં થોડું મીઠું પણ સ્વાદ માટે અને એમાં ભાત નાખી દીધા છે, બાસમતી ચાવલ નાખી દીધા છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું. એકદમ બધું મિક્સ થઈ જાય એવી રીતે આપણે હલાવી નાખીએ એને. ધીમે ધીમે મિક્સ કરી રહ્યા છીએ આપણે. ધીમે ધીમે હવે એમાં આપણે તૈયાર થઈ રહી છે આપણી બિરયાની. એકદમ રેડી થઈ રહી છે. આપણે ધીમે ધીમે એને હલાવી નાખીએ અને હવે આપણે એકદમ ચૂલા ઉપર પાકવા દઈશું. ધીમે ધીમે થોડુંક ઘડીક વાર હલાવી નાખશું અને પછી આપણે એને એકદમ ઓછું રાખી મૂકીએ આપણે એને. એટલે ધીમે ધીમે એ વરાળના હિસાબે એકદમ તૈયાર થઈ જશે આપણી બિરયાની. આપણે ઘડીક હવે એને એકદમ સેટ કરીએ અને ઢાંકીને રાખી મૂકશું જેથી કરીને આપણી